ગણેશ યંત્ર શું છે? સ્થાપના વિધિ, મંત્ર શક્તિ અને અદ્ભુત લાભ. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમે જોઈ રહ્યા છો તમારી પોતાની ચેનલ પ્રાર્થના. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પહેલાં આપણે કોનું સ્મરણ કરીએ છીએ? હા, વિઘ્નહર્તા, બુદ્ધિના દાતા, પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશ. પરંતુ શું તમે જાણો છો કે ગણેશજીનું એક શક્તિશાળી તાંત્રિક સ્વરૂપ પણ છે, જેને કહેવામાં આવે છે શ્રી ગણેશ યંત્ર. આ યંત્ર ઘરમાં રાખવાથી શું બદલાવ આવે છે, તે કેવી રીતે કાર્ય કરે છે અને તેની સ્થાપના કેવી રીતે કરવી જોઈએ? તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું ગણેશ યંત્ર વિશે સંપૂર્ણ અને ગુપ્ત માહિતી. વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં તમને ખાસ ઉપાય પણ જણાવીશ. ગણેશ યંત્ર શું છે? સૌપ્રથમ આપણે તે જાણીએ. ગણેશ યંત્ર એક પવિત્ર જિયોમેટ્રિક આકાર છે, જેમાં ગણેશ મંત્ર શક્તિ સમાયેલી હોય છે. યંત્ર એટલે કે દેવી ઉર્જાનો આકર્ષણ કેન્દ્ર. હિન્દુ શાસ્ત્રમાં યંત્ર, મંત્ર, તંત્ર ત્રણેયનું વિશેષ મહત્વ છે. ગણેશ યંત્ર ખાસ કરીને વિઘ્નો દૂર કરવા માટે, સફળતા માટે ઉપયોગી માનવામાં આવે છે. આ યંત્રમાં ત્રિકોણ, વર્તુળ અને કમળ અને એક બીજ મંત્ર ગમનો સમાવેશ પણ થાય છે. દરેક આકારનો આધ્યાત્મિક અર્થ પણ છે. ત્રિકોણ એટલે કે શક્તિ, વર્તુળ એટલે કે પૂર્ણતા અને કમળ એટલે કે પવિત્રતા. હવે આપણે આ યંત્રનું પૌરાણિક મહત્વ જાણીએ. પુરાણો મુજબ જ્યારે દેવતાઓ કોઈ કાર્યમાં વિઘ્ન અનુભવે છે, ત્યારે તેઓ પ્રથમ શ્રી ગણેશજીની આરાધના કરતા. કથા અનુસાર એક વખત દેવતાઓએ મહાયજ્ઞ શરૂ કર્યો, પરંતુ સતત વિઘ્નો આવતા રહ્યા. ત્યારે ઋષિમુનિઓએ ગણેશ યંત્રની સ્થાપના કરી અને પૂજા કરી, અને બધા વિઘ્નો દૂર થયા. એથી ગણેશ યંત્રને વિઘ્નનાશક યંત્ર પણ કહેવામાં આવે છે. સ્થાપના કરવાની વિધિ. શુભ દિવસ: બુધવાર, સંકટ ચતુર્થી અથવા ગણેશ ચતુર્થીના દિવસે શ્રી ગણેશ યંત્રની સ્થાપના કરવી જોઈએ. સવારે સ્નાન કરીને સ્વચ્છ લાલ કે પીળા વસ્ત્ર પહેરવા, લાલ કપડા પર યંત્રને સ્થાપિત કરવું, ગંગાજળ છાંટી શુદ્ધ કરવું, લાલ ફૂલ, દુર્વા, મોદકનું અર્પણ કરવું, ઘીનો દીવો પ્રગટાવો અને 108 વાર જાપ કરવો ઓમ ગમ ગણપતયે નમઃનો. પછી આરતી કરવી અને પ્રાર્થના કરવી. કઈ જગ્યાએ ગણેશ યંત્રને રાખવું જોઈએ? ઘરનો ઈશાન કોણ એટલે કે ઉત્તર પૂર્વ દિશા શ્રેષ્ઠ છે. પૂજા ગૃહોમાં મૂકવું વધુ શુભ છે. દુકાનના કેશ કાઉન્ટર પાસે પણ રાખી શકાય. ઓફિસના ટેબલના ડાબા ભાગે પણ મૂકી શકાય. યંત્ર જમીન પર સીધું ન મૂકવું જોઈએ. ગણેશ યંત્ર રાખવાના લાભ જાણીએ. કાર્યમાં વિઘ્ન આવતા દૂર થઈ જાય છે. બિઝનેસમાં વૃદ્ધિ થાય છે. પરીક્ષાઓમાં પણ સફળતા મળે છે. માનસિક શાંતિ અનુભવાય છે. ઘરમાં સુખ અને સમૃદ્ધિ મળે છે. ઘણા લોકોને અનુભવ કરે છે કે યંત્ર સ્થાપના પછી અટકેલા કાર્ય ઝડપથી પૂર્ણ થાય છે. હવે આપણે ખાસ ઉપાય જાણીએ. જો ઘરમાં સતત તકલીફ રહેતી હોય અથવા નોકરીમાં પ્રગતિ ના મળતી હોય, તો 11 દિવસ સુધી રોજ યંત્ર સામે બેસી ઓમ વક્રતુંડાય હું મંત્રની 21 વાર માળા કરવી જોઈએ. આ ઉપાયથી આપણી તમામ મનોકામના અને વિઘ્નો દૂર થાય છે. ધ્યાનમાં રાખવા જેવી બાબત: તૂટેલું યંત્ર ન રાખવું જોઈએ. અપવિત્ર સ્થળે ન મૂકવું જોઈએ. દરરોજ દીવો કરીને પૂજા કરવી જોઈએ. શ્રદ્ધા અને વિશ્વાસ સૌથી મહત્વપૂર્ણ છે. મિત્રો, ગણેશ યંત્ર માત્ર એક ધાતુનો ટુકડો નથી, તે વિશ્વાસ, શ્રદ્ધા, સકારાત્મકતા ઉર્જાનું પ્રતીક છે. જ્યારે આપણે ભક્તિભાવથી પૂજા કરીએ છીએ, ત્યારે ભગવાન ગણેશ પોતાની કૃપા વરસાવે છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી આવતા નવા વિડીયો સૌપ્રથમ તમને મળી શકે. અને કમેન્ટમાં લખો જય શ્રી ગણેશ. આભાર તમારો. જય શ્રી ગણેશ. જય માતાજી.